દાહોદમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇન્દોર અમદાવાદ હાઈવેના ભીટોડી નજીક આ અકસ્માતની ઘટના બની છે। ઉજ્જૈન દર્શન કરી પરત ફરતા આણંદના પરિવારને અકસ્માત નડ્યો છે। આગળ જતી ટ્રકમાં પાછળથી કાર ઘૂસી ગઈ, જેના કારણે અકસ્માતની ઘટના બની। કારમાં સવાર 8 પૈકી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। 65 વર્ષીય નરેન્દ્રસિંહ રાજનું અકસ્માતમાં મોત। અન્ય ઇજાગ્રસ્તોને વડોદરા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અન્ય જે 7 ઇજાગ્રસ્તો છે તેમને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા છે। આણંદનો જે પરિવાર હતો તે ઉજ્જૈન દર્શન કરવા માટે ગયો હતો। દર્શન કરી પરત ફરતા સમયે ભીટોડી નજીક આ અકસ્માતની ઘટના બની છે। ઉજ્જૈન દર્શન કરી પરત ફરતા આણંદના પરિવારને અકસ્માત નડ્યો છે। આગળ જતી ટ્રકમાં પાછળથી કાર ઘૂસી ગઈ, જેના કારણે અકસ્માતની ઘટના બની। કારમાં સવાર 8 પૈકી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। 65 વર્ષીય નરેન્દ્રસિંહ રાજનું અકસ્માતમાં મોત। અન્ય ઇજાગ્રસ્તોને વડોદરા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અન્ય જે 7 ઇજાગ્રસ્તો છે તેમને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા છે। આણંદનો જે પરિવાર હતો તે ઉજ્જૈન દર્શન કરવા માટે ગયો હતો। દર્શન કરી પરત ફરતા સમયે